કરીએ તો ગાંધીનગરના રૂપાલ ગામે આસો સુદ નોમ એટલે કે નવમા નોરતે વરદાયની માતાજીની પલ્લીનો મેળો યોજાય છે, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો લીટર શુદ્ધ ઘીથી માતાજીનો અભિષેક કરાયો, જેને પગલે રસ્તા પર ઘીની નદીઓ વહેતી થઈ। વરદાયની માતાજીની પલ્લીના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ માનતા પૂરી કરી છે। વર્ષો જૂની પરંપરા મુજબ અહીં રાતના સમયે ટ્રેક્ટરની ટ્રોલી બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું, પછી ગામના 4 રસ્તા પર પલ્લી નીકળી હતી, જેના પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો। પલ્લી એટલે માતાજીનો લાકડાનો ઘોડાનો રથ। પલ્લી બનાવવા ગામના લોકો ખીજડાનું વૃક્ષ કાપી અને લાવે છે, જેમાંથી પલ્લી તૈયાર કરવામાં આવે છે અને પછી વાળંદ જ્ઞાતિના લોકો દ્વારા વરખડાના સોટા લાવીને રથને ચારે બાજુથી શણગારવામાં આવે છે। તો પલ્લીમાં માતાજીની ગોખ બનાવાય છે, જેમાં માતાજીનું સ્થાપન કરવામાં આવે છે। એટલું જ નહીં, કુંભાર લોકો દ્વારા પલ્લી પર 5 માટીના કુંડા સ્થાપિત કરાય છે, જેમાં બંજારા સમાજ દ્વારા કપાસ પૂરવામાં આવે છે। રથ પર 5 જ્યોત પ્રગટાવવામાં આવે છે। પલ્લીના મેળાનો ઇતિહાસ મહાભારત કાળનો હોવાનું મનાય છે। માઈ ભક્તોએ પલ્લીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। અને હું લગભગ છેલ્લા 30 વર્ષથી પલ્લીના દર્શન કરવા માટે દર વર્ષે અહીંયા રૂપાલ ગામમાં આવું જ છું અને દરેક જગ્યાએ આ રીતના અહીંયા ઝવેરા વવાય છે, ત્યાં પાછળ ચાવડાજીના મંદિરે, માતાજીના મંદિરમાં અને દરેક સ્થળે અમે આવીએ છીએ અને અહીંયા સગવડ બધું સારું હોય છે અને ઘણું બધું અઢળક ઘી અહીંયા આગળ માતાજી ઉપર ચડાવવામાં આવી રહ્યું છે। એના દર્શન માટે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ। અમે વાળંદ સમાજમાં છીએ। અમારો વખાડાના સોડા બાંધવાના હોય છે। અમારી વર્ષોથી પરંપરા ચાલે છે। અહીંયા અમારે સવારે અહીંયા વખાડા લાવીને અમારે અહીંયા પરંપરા અહીંયા કરવાનું છે, બરોબર છે। અહીંયા અમારા રાત્રે મોધી અને અમારી પલ્લીનો પ્રોગ્રામ અહીંયા વર્ષોથી પબ્લિક અહીંયા આવે છે અને ઘીનો અભિષેક બહુ થાય છે। અમારે અહીંયા ઘી બહારથી જ આવે છે, કોઈ અહીંયા ગામનું હોતું નથી।